તો હેલો મિત્રો, આપનું સ્વાગત છે વડવાળા ઓટોમાં। આપણે તમારી માટે કંઈક નવું અને ખાસ લઈને દર વખતે આવતા હોઈએ છીએ। એની પહેલાં પણ આપણે મહિન્દ્રા યુઓમાં અને બીજા ઘણા પણ ટ્રેક્ટરમાં બનાવેલું છે, જેમાં આજે આપણી પાસે મિની ટ્રેક્ટર આવ્યું છે, જેને આપણે બૂમ સ્પ્રે બનાવવાનું છે। તમે જુઓ, ફૂલ્લી કામ આપણા ત્યાં થાય છે અને કોઈ પણ જાતની કોઈ તકલીફ વગરનું જોઈ લો। અને સાથે સાથે આપણે મિની ટ્રેક્ટરના શાંતિ પણ બનાવી છીએ, જેમાં જો આ ટોટલ કામ આપણા થ્રુ જ થાય છે, જેમાં કોઈ મટીરિયલ તૈયાર લાવવામાં નથી આવતું। દરેક વસ્તુ આપણે જાતે બનાવી છીએ અને જોઈ શકો છો જો। અને આ છે 500 લીટરનો પાણીનો ટેન્ક। આગળ આપણે બે બાયા પણ બનાવી નાખ્યા છે, જે એક સાથે 7 સાહ લઈને જાય અને 7 લઈને આવે, એટલે કુલ એક આંટે જઈને આવે એમાં 14 સાહ લઈને આવે। ફૂલ્લી ઓટોમેટિક સિસ્ટમની સાથે છે, જે આપણા વિડીયોમાં છેલ્લે બતાવેલ છે। અને આપણે સાથે સાથે પેન્ટ વર્ક પણ જાતે જ કરીએ છીએ, જે ઓરિજિનલ એશિયન પેન્ટ કંપનીનો જ કલર વાપરીએ છીએ। કોઈ પણ ચાલુ થયેલી આઈટમ વાપરવાનું આવતું નથી। ગ્રાહક સંતોષ થવો જોઈએ, આપણી પાસે ગમે તે વસ્તુ લઈ જાય ને તો ગ્રાહકને એમ થવું જોઈએ ના એક નંબર વસ્તુ। અને આ ફ્રેમ પણ એક બીજા મિની સ્ટોરેજ માટે જ બનાવેલું છે, જેમાં આપણે એ ટ્રેક્ટર ભાઈ કહેતા હતા કે મારે તો એમાં જ ચલાવવાનું રહેશે, એટલે એનો વિડીયો પણ આપણે આગળ આપેલો છે। અને તેને ફૂલ કેબિન પણ બનાવેલું છે, જે તમને વિડીયોમાં બીજા વિડીયોમાં આપણે બતાવશું। તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, તમે કોમેન્ટમાં જણાવજો કે આપણું કામ કેવું લાગ્યું, સ્પ્રેનું કામકાજ ને વગેરે બીજું પણ કામકાજ તમને કેવું લાગ્યું તે ખાસ જણાવજો। ત્યારબાદ હવે આપણા ભાઈ આ દરેક નળીનું ફિટિંગ કરી રહ્યા છે, અને તમે જોઈ શકો છો દરેક નળીને પ્રેસ મશીન દ્વારા પ્રેસ કરીને લગાડેલી છે, જેમાં કોઈ પણ જાતનું લીકેજના પ્રોબ્લેમ નથી રહેતા। અને ઓરિજિનલ શક્તિમાનમાં જે નોઝલો આવે છે તે જ ફિટિંગ કરેલી છે, જેમાં તેની ખરાબ થવાની અને લીકેજ થવાના પ્રોબ્લેમ ન રહેતા। પહેલાં શું થતું કે જૂની નોઝલ આપણે સાદી પંપમાં આવી નોઝલ લગાવે એટલે અમુક લાંબા ટાઈમે ખરાબ થઈ જાય, એની પતરી ખરાબ થઈ જાય એટલે હોલ મોટો થઈ જાય, એટલે એ કોઈ કામની નથી રહેતી, બદલાવી જ પડે છે કાયદેસર। એટલે તેના માટે આપણે સારી વાપરી છે। ખાલી 10 રેસ ઉપર ટ્રેક્ટર હાલે છે, અને તમે પાણીની આવક કેટલું પાણી હોય તમે જોઈ લો। પંપની કોઈ પણ પ્રકારની દબાણ નથી રહેતું, અને કોઈ પણ જાતની તકલીફ વગર સાવ સ્લો રહેશે, પણ પાણીની ફૂલ આવક તમે જોઈ લો। પાણીના ટાંકામાં એને સીધું જ પાણી ખેંચે છે, વેન્ચુરી દ્વારા ડાયરેક્ટ પાણી ભરવામાં આવે, બીજી કોઈ તમારે જરૂર ન પડે। એવું નહીં કે ખાલી પાણી ઉપર હોય તો તમે કદાચ ખાડો હોય અથવા કોઈ પણ ઊંડાણવાળી જગ્યામાં તમે પાણી ભરશો ને તો પણ એ પાણી ખેંચી જ લેશે, એવી તકલીફ કોઈ નહીં પડે। રવા દે 5 થી 10 મિનિટ થાય ટાંકો ભરવામાં। જો આ ફૂલ પંપ દ્વારા બે સાઈડના બાયા ખોલે, ઉપર નીચે તમે એડજસ્ટમેન્ટ તમારી રીતે જે કરી શકો। ઇનપાનું બાયું કરી દઈએ, ફૂલ્લી ઓટોમેટિક સિસ્ટમ સાથે જોઈ લો। એટલે વાય ઓલું હાંકી લઈને મીકતો હા બા હું ચાલુ હવે તમે જોઈ લો પાણીનું પ્રેશર ખાલી સ્લો રેસ ઉપર આટલું પ્રેશર આવે। હજી તમે રેસ કરો એટલે તો હાથીને વધી જાય, અને હજી તમારે જો હાથીને સ્પ્રે વધારે કરવો હોય, વધારે પ્રેશર કરવું હોય ને તો હજી વધારે થાય। પંપમાં તમારે જેટલું પ્રેશર તમારા રીતે કરવું હોય એટલું થઈ શકે, તમે જોઈ લો। કોઈ પણ
પણ ટ્રેક્ટરને તકલીફ વગરનું, અને તમે મોલને તમારા હાઈટ ઉપર એડજસ્ટ કરી શકો. ધારો કે નાનો મોલ હોય તો નીચું ઊંચું તમારે જેટલું તમારી અનુકૂળતા પ્રમાણે કરી શકો. જોઈ લો, એકદમ ધુમાડો કરી નાખે. હજી સ્લો રેસ ઉપર રેસ કરો એટલે તો હજી હાથીને વધારે પ્રેશર થઈ જાય. કેવું લાગ્યું એ કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો. Getting sprung